જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર હું હિરેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે જે આપણે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ એમાં પ્રથમ છે ભાંગ, જેને માદક પદાર્થની સૂચિમાંથી બહાર કરવામાં આવેલ છે। સેકન્ડ છે પાકિસ્તાની બોર્ડર જે છે એની નજીક ભારતનો નવીકરણીય ઉર્જા પાર્ક ડેવલપ થવાનો છે। ઇવન એ વિશ્વનો સૌથી મોટો નવીકરણીય ઉર્જાનો પાર્ક હશે અને આપણા ગુજરાતમાં સ્થાપવાનો છે, તો જેને લઈને આપણે ચર્ચા કરશું। ત્રીજો અગત્યનો ટોપિક છે મલય વિશાળકાય ખિસકોલી। તો મિત્રો, ડિસ્કશન શરૂ કરીએ તો પ્રથમ જે ટોપિક રહેલો છે ભાંગ, એટલે કે માદક પદાર્થની સૂચિમાંથી ભાંગને જે છે બહાર કરવામાં આવેલ છે। તો કયા એક્ટ મુજબ બહાર કરેલ છે, તો કોની ભલામણથી બહાર કરેલ છે, ભારતમાં એની શું જોગવાઈ છે, એના વિશે આપણે અભ્યાસ કરીએ। તો તાજેતરમાં યુએનના કમિશન ઓન નાર્કોટિક ડ્રગ્સ એટલે કે CND, યાદ રાખજો CND એટલે કે કમિશન ઓન નાર્કોટિક ડ્રગ્સ ને પ્રતિબંધિત માદક પદાર્થો પર પોતાના 63મા સત્રમાં વિભિન્ન મહત્વપૂર્ણ નિર્ણય લેતા ભાંગને માદક પદાર્થોની જે સૌથી ખતરનાક શ્રેણી રહેલી છે એમાંથી છે દૂર કરવામાં આવેલ છે। તો કોના દ્વારા, તો કે યુએનના CND એટલે કે કમિશન ઓન નાર્કોટિક ડ્રગ્સ જેનું 63મું સત્ર આયોજિત થયું એની અંતર્ગત સત્રમાં તમે જુઓ તો કે ખતરનાક પદાર્થોની શ્રેણી રહેલી છે। સૌથી ખતરનાક માદક પદાર્થો એટલે કે પીણા એવા રહેલા હોય જેનાથી નશો ચડતો હોય, તો એ પ્રકારના પદાર્થો રહેલા છે જે શ્રેણી રહેલી છે એમાંથી ભાંગને જે છે એ દૂર કરેલ છે, જેનો લઈને આખો મુદ્દો છે કરંટમાં આવ્યો છે। જાન્યુઆરી 2019માં WHO ના યુએનની સંધિઓના ભાગને સૂચિબદ્ધ કરવા 6 ભલામણો કરી હતી। જો WHO ના યુએનની જે પણ અલગ અલગ પ્રકારની સંધિઓ રહેલી છે એમાં કંઈક ને કંઈક ફેરફાર કરવા માટે 6 અલગ અલગ ભલામણો કરી હતી, જેમાં એક ભાંગ તથા ગાંજાને 1961 ના સિંગલ કન્વેન્શન ઓન નાર્કોટિક ડ્રગ્સના સેક્શનથી દૂર કરવાનો પણ સમાવેશ છે। તો જો સમજો, WHO દ્વારા ભલામણ કરવામાં આવી તેમાં અલગ અલગ 6 ભલામણો હતી। એ 6 ભલામણમાંથી એક જે છે આ ભાંગને દૂર કરવા માટેની ભલામણો પણ એમાં સમાવેશ હતી, જેને CND દ્વારા કે કમિશન ફોર નાર્કોટિક્સ એન્ડ ડ્રગ્સ છે એના દ્વારા છે અત્યારે અલગ કરાયેલ છે। પક્ષ અને વિપક્ષમાં મતદાન વિશે વાત કરીએ। હવે યુએનમાં કોઈ બેઠક થઈ છે તો એના પર આપણે જાણીએ છીએ કે વોટિંગ થતું હોય છે, એટલે કે કયા દેશ છે એના તરફેણમાં છે અને કયા એના વિરુદ્ધમાં છે। જો એના તરફેણનો જે મત છે વધારે આવે તો એ વસ્તુને દૂર કરવામાં આવે છે અથવા સમાવેશ કરવામાં આવતી હોય છે। તો આની અંતર્ગત પણ ગાંજાને જે સૌથી ખતરનાક માદક પદાર્થોના જે શ્રેણી છે એમાંથી દૂર કરવા માટે પણ મતદાન થયેલું, જેની અંતર્ગત તમે જુઓ તો ભારત સહિત અમેરિકા અને વધારે યુરોપિયન રાષ્ટ્રોએ ભાંગને સૌથી હાનિકારક ડ્રગ્સની સૂચિમાંથી દૂર કરવાના પક્ષમાં મતદાન કર્યું। ઇવન ભારતે પણ ભાંગ જે છે એને સૌથી હાનિકારક ડ્રગ્સની સૂચિ બનાવેલી છે એમાંથી દૂર કરવા માટે મતદાન કર્યું હતું તથા આ સમૂહને બહુમત પ્રાપ્ત થયો, એટલે કે જે સૂચિ રહેલી છે એમાંથી ભાંગને દૂર કરવાની જે કહેવાય કે મત હતા એ પક્ષ હતો એને વધારે મતદાન મળ્યું, એટલે કે વધારે મત એને મળેલા છે। તો શું થાય કે જેને મત વધારે મળે છે એ જીતી જાય। સેમ એ જ વસ્તુ કે ભાંગ શ્રેણીમાંથી દૂર કરવા બાબતે મત વધારે પડ્યા છે, જેથી કરીને ભાંગને જે સૂચિમાંથી છે દૂર કરવામાં આવેલ છે। ચીન, રશિયા અને પાકિસ્તાન દ્વારા આ પ્રસ્તાવનો વિરોધમાં મતદાન કરવામાં આવ્યું હતું। યાદ રાખો, ચીન, પાકિસ્તાન અને રશિયાએ જે આ ભાંગને આ સૂચિમાંથી દૂર કરવાના વિરુદ્ધ જે પ્રસ્તાવ છે એની અંતર્ગત મતદાન કર્યું હતું અને એમાં એક યુક્રેન દેશ છે, યુક્રેને આ મતદાનમાં ભાગ જ ન લીધો, એટલે કે એ તરફેણમાં પણ નથી અને વિપક્ષમાં પણ છે નહીં। જોઈએ આગળ એના વિશે। ભાંગના છોડ વિશે વાત કરીએ તો WHO અનુસાર ભાંગ, જેને કેનબિસ પણ કહેવાય છે, એક જીનેરિક શબ્દ છે જેનો ઉપયોગ ક્યાં થાય તો કે કેનાબિસ સેટાઇવા છોડથી નિર્મિત મસ્તિષ્કને પ્રભાવિત કરનાર સાયકો એક્ટિવ ઔષધિ મિશ્રણ માટે કરવામાં આવે છે। મસ્તિષ્કને પ્રભાવિત કરનાર એક વનસ્પતિ છે જેનું નામ છે સાયકો એક્ટિવ, એની અંતર્ગત આ એક્ટિવ ઘટક જે રહેલો છે એક્ટિવ ઘટકના રૂપમાં એનું મિશ્રણ કરવા માટે આ ભાંગના છોડનો છે ઉપયોગ કરવામાં આવતો હોય છે। એક્ટિવ કમ્પોનન્ટ જો યાદ રાખવા, એક્ટિવ કમ્પોનન્ટ શું થાય, જેમ કે આપણે સામાન્ય દવાઓ લેતા હોય તો એની અંતર્ગત પણ એક એક્ટિવ કમ્પોનન્ટ હોય જે સૌથી વધારે અસર આપતું હોય। આપણે જેનરિક મેડિસિનની વાત કરીએ, જેનરિક મેડિસિન દવામાં શું થાય કે જે દવાઓ હોય ને એ અમુક કન્ડિશન અંતર્ગત હોય છે કે ભાઈ એના સિવાય કોઈ અલગ દવાઓ બનાવી શકે કે પેટન્ટ પ્રાપ્ત હોય,
પેટન્ટ મેળવેલું કે આના સિવાય કોઈ દવા બનાવી શકે નહીં. તો ધારો કે એબીસી નામની એક દવા છે, આ એબીસી નામની દવા છે, ધારી લો કે આની દવા છે, તો આમાં એક એક્ટિવ કમ્પોનન્ટ હોય, દવા રહેલી છે એની અંદર એક એક્ટિવ કમ્પોનન્ટ હોય જે સૌથી વધારે કાર્ય આપતું હોય. તો જીનરિકમાં શું કરે, જ્યાં એક્ટિવ કમ્પોનન્ટ છે ને એની ઓળખ કરે અને એ પ્રકારનો બીજો એક્ટિવ કમ્પોનન્ટ હોય છે એ મૂકવામાં આવે, અને જે મૂળ છે એના કરતા આ સસ્તા ભાવે અવેલેબલ હોતી હોય છે. તો એક્ટિવ કમ્પોનન્ટ જે છે એને ધ્યાનમાં રાખીને જીનેટિક મેડિસિન બનાવવામાં આવતી હોય છે, એટલે સસ્તી હોય છે. પણ એનું કાર્ય તો કે આ જે દવા આપે છે એટલું જ આપે છે. શું કામ? બંનેના એક્ટિવ કમ્પોનન્ટ લગભગ કેવા હોય, સરખા હોય છે એટલા માટે. તો એક્ટિવ કમ્પોનન્ટ રૂપમાં કરવામાં આવતું હોય છે. કેનબિસનો મુખ્ય સાયકો એક્ટિવ ઘટક ડેલ્ટા 9 ટેટ્રાહાઇડ્રો કાર્બોનિલોન્સ છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે કે કેનબિસ એટલે કે જે આ છોડ છે ભાંગનો, એનો મુખ્ય સાયકો એક્ટિવ ઘટક જે છે એ ડેલ્ટા 9 ટેટ્રાહાઇડ્રો કાર્બોનિલોન રહેલ છે. કેટલાક દેશોમાં કહેવાય કે ભાંગના જે પાન અથવા તો એના અન્ય છોડ છે એની સામગ્રીને મેક્સિકન નામ જેને મેરિઝુઆનાના રૂપમાં ઓળખવામાં આવે છે. જો સામાન્ય રીતે ઘણી બધી જગ્યાએ જે આ ભાંગને જે રહેલા છે ને એને મેરિઝુઆના રીતે પણ ઓળખવામાં આવે છે. મેરિઝુઆના આ નામથી પણ ઓળખવામાં આવે છે. ભાંગનું વિનિયમન 1946માં ગઠિત વિયેના સ્થિત કમિશન ઓન નાર્કોટિક ડ્રગ્સ એટલે કે CND, યાદ રાખો મેં તમને શરૂઆતમાં કીધું કમિશન ઓન નાર્કોટિક ડ્રગ્સ 1946 ની અંતર્ગત વિયેનામાં સ્થિત આ સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા રહેલી છે, UN ની સંસ્થા જ રહેલી છે, જે વૈશ્વિક સ્તર પર માદક દવાઓથી સંબંધિત અભિસમયોમાં ખતરનાક ડ્રગ્સને સૂચિબદ્ધ કરી તેના નિયંત્રણ નક્કી કરે છે. એટલે કે CND નું કાર્ય શું છે? કમિશન ઓન નાર્કોટિક ડ્રગ્સ રહેલ છે, એટલે કે વિશ્વમાં જે સૌથી ખતરનાક જે માદક દવાઓ હોય, માદક દ્રવ્યો રહેલા હોય છે એને સૂચિબદ્ધ કરે. જેમ કે ધારો કે A, B, C આ બધા ખતરનાક દ્રવ્યો રહેલા છે જેના સેવનથી જે ભાઈ નુકસાન થઈ શકે છે. તો આવા ખતરનાક જે કહેવાય કે માદક પદાર્થો રહેલા હોય, દવાઓ રહેલી હોય એનું સૂચિ બનાવે અને એના નિયંત્રણનું જે છે કાર્ય કરશે. કોણ? તો યાદ રાખજો કમિશન ઓન નાર્કોટિક્સ એન્ડ ડ્રગ્સ CND, જે UN ની અંતર્ગત એક સંસ્થા રહેલી છે. ભારતની અંદર વાત કરીએ તો ભારતમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985 જેને આપણે NDPS એક્ટ પણ કહીએ છીએ. ફરી એકવાર નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985. તો આ એક્ટ મુજબ જે છે એ ભાંગના વિનિમય સંબંધિત કાયદા બનાવેલ છે. ભારતની અંતર્ગત જે NDPS એક્ટ છે આ એક્ટ મુજબ ભાંગના વિનિમયને લઈને કાયદા છે બનાવવામાં આવેલા છે. એના ઉપરનો મિત્રો પ્રશ્ન સ્ટડી કરીએ. તમારી જે ડિમાન્ડ હતી ને કે પહેલા ટોપિક સમજાવો અને પછી જે છે પ્રશ્ન, જેથી કરીને તમને ટોપિકના આધારે કયા પ્રકારના પ્રશ્ન પૂછે એની ખબર પડી જશે. તો મિત્રો આજે એ પ્રકારે કોશિશ કરી છે કે પહેલા ટોપિક આપી દીધો કે શું આખો ટોપિક ચર્ચામાં છે, કેવી રીતના છે. હવે એના આધારે પ્રશ્ન કેવો હોઈ શકે આપણે જોઈએ તો તાજેતરમાં UN કમિશન ઓન નાર્કોટિક ડ્રગ્સ એટલે કે CND દ્વારા ભાંગને માદક પદાર્થોની સૌથી ખતરનાક શ્રેણીમાં સમાવિષ્ટ કરેલ છે. જો સેન્ટેન્સ આખું ઉલટું કરી દીધું, આમાં એવું કીધું સમાવેશ કરેલ છે, ખરેખર કરંટમાં શું છે એમાંથી દૂર કરેલ છે. ભાંગને જે છે જે CND છે એનું જે લિસ્ટ છે માદક પદાર્થો એમાંથી શું કર્યું છે? દૂર કર્યું છે. અને અહીંયા શું કીધું? સમાવેશ. એટલે પહેલું વાક્ય કેવું થઈ જશે? ખોટું થઈ જશે. તો 1 નંબરને કાઢો. ઓકે. સેકન્ડ શું છે કે ભાંગનું મેક્સિકન નામ મેરિઝુઆના છે. તો યસ, મેં હમણાં કીધેલું હતું કે ભાંગને અથવા તો એના જેવા જે છોડ રહેલા છે, માદક છોડ, જે એ પ્રકારના છોડ જેનાથી નસો ને એવું ચાલતું હોય, તો એવા પ્રકારના છોડને શું કહીએ છીએ આપણે? મેરિઝુઆના. તો યસ, તો સેકન્ડ જે સેન્ટેન્સ છે સાચું છે, તો 2 આવશે. ઓકે, 3 વાર ઓટોમેટિક નીકળી જશે. તો ઓપ્શન શું થઈ જશે? 2 અને 3. આપણે જોયું કે ભાઈ ભારતમાં NDPS એટલે કે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985 રહેલ છે. એના મુજબ ભાંગના વિનિમયથી સંબંધિત કાયદા છે બનાવેલા છે. એના મુજબ વિનિમય થાય છે. તો થર્ડ સ્ટેટમેન્ટ પણ સાચું છે. તો 2 અને 3 સાચા છે, જેથી આન્સર થશે B. એના પછીનો ટોપિક રહેલો છે કે પાકિસ્તાનની જે સરહદ છે એની નજીક ભારતનો નવીકરણીય ઉર્જા પાક. પહેલા નવીકરણીય એટલે શું થાય? તો કે રિન્યુએબલ એનર્જી. રિન્યુએબલ એટલે કે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. એક્ઝામ્પલ તરીકે સૂર્ય, ભરતીઓટ આવે છે એમાંથી ઉર્જા મેળવી શકીએ, પવન. તો આ બધે શું કહેવાય? પુનઃ પ્રાપ્ય. અખંડ છે, ગમે એટલો ઉપયોગ કરો ક્યારેય પૂરી થવાની નથી. તો પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત.
સોરી, શા માટે કરંટમાં છે? તો 15 ડિસેમ્બરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં કચ્છ જિલ્લામાં આશરે 30,000 મેગાવોટની પરિયોજનાનો શિલાન્યાસ કરવામાં આવશે. જુઓ, કચ્છ જિલ્લાની અંતર્ગત સ્થાપના થવાની છે. તમને એ ખબર પડી જવી જોઈએ કે કીધું છે કે ભાઈ સરહદ નજીક ભારતનો નવીકરણીય ઉર્જા પાર્ક સ્થાપવાનો છે. તો કયા રાજ્યમાં? તો તરત યાદ હોય કે ગુજરાતમાં છે. ગુજરાતમાં કયા છે? તો કે કચ્છ જિલ્લાની અંતર્ગત શરૂઆત થવાની છે. કેપેસિટી કેટલી કીધી છે? તો કે આશરે 30,000 મેગાવોટની પરિયોજનાનો શિલાન્યાસ રખાવાનો છે. અને તે વિશ્વની સૌથી મોટી નવીકરણીય ઉર્જા માટેની યોજના હશે. જુઓ, 30,000 મેગાવોટ જે છે, જે 15 ડિસેમ્બરે પ્રધાનમંત્રી દ્વારા શિલાન્યાસ કરવામાં આવશે કચ્છ જિલ્લાની અંતર્ગત. તે નહીં કે ભારતની, પરંતુ વિશ્વની સૌથી મોટી નવીકરણીય ઉર્જા માટેની આ યોજના હશે. તેમાં 2 ઝોન હશે. હવે થોડીક યોજનામાં પણ વાત કરીએ તો જે યોજના જે શરૂ થવાની શિલાન્યાસ રખાવાનો છે એમાં 2 ઝોન હશે. એક છે હાઇબ્રિડ પાર્ક ઝોન. હાઇબ્રિડ પાર્ક ઝોન તે 49,000 હેક્ટરમાં વિસ્તૃત હશે, કે 49,000 હેક્ટરમાં ફેલાયેલો છે, તથા એનાથી 24,800 મેગાવોટ ક્ષમતાના પવન અને સૌર ઉર્જા સંયંત્રોનો સમાયોજિત કરશે. એટલે કે એક હાઇબ્રિડ પાર્ક છે જે ટોટલ 49,000 હેક્ટરમાં ફેલાયેલો છે, અને આ 49,000 હેક્ટરની અંતર્ગત પવન અને સૌર ઉર્જા સંયંત્રોને સમાયોજિત કરશે, કે એમાં સમાવેશ કરેલ છે, જેની મદદથી આશરે 24,800 મેગાવોટની જે ઇલેક્ટ્રિસિટી છે, વિદ્યુત છે, એ જનરેટ કરવામાં આવશે. ઓકે, એક ઝોન તો કમ્પ્લીટ કે હાઇબ્રિડ પાર્ક ઝોન છે. સેકન્ડ શું છે? તો કે વિશિષ્ટ પવન પાર્ક ઝોન. એક હાઇબ્રિડ પાર્ક ઝોન, સેકન્ડ છે વિશિષ્ટ પવન પાર્ક ઝોન, જે કુલ આશરે 23,000 હેક્ટરમાં જે છે ફેલાયેલો હશે. રણનીતિક સ્થિતિની વાત કરીએ, કઈ જગ્યા છે, લોકેશન ઉપર પરફેક્ટ આવીએ તો પરિયોજના જે છે એ ખાવડાથી આશરે 25 કિલોમીટર દૂર છે. જો પરફેક્ટ લોકેશન ઉપર જઈએ છીએ, આપણે શરૂઆતમાં વાત કરી, રાજ્ય આપણું ગુજરાત છે, જિલ્લો આપણો કચ્છ છે, અને કચ્છમાં પણ ક્યાં? તો કે કચ્છમાં જે ખાવડા છે એનાથી 25 કિલોમીટર દૂર આવેલ છે. અને આ ક્ષેત્રમાં જે છે એ સામાન્ય નાગરિક માત્ર ને માત્ર ખાવડા સુધી જઈ શકે છે. આ ક્ષેત્રની અંતર્ગત માત્ર આપણે સામાન્ય લોકો જે છીએ એ ખાવડા સુધી જઈ શકીએ છીએ. એનાથી આગળ જે છે એ નાગરિકોનું આવાગમન કેવું છે? વર્જિત છે. એટલે ત્યાંથી સામાન્ય લોકો, આપણા જે નાગરિકો રહેલા છીએ, એને જવા માટેની પરમિટ હોતી નથી. તો યાદ રાખો, ખાવડા નજીક, ખાવડાથી 25 કિલોમીટર દૂર આ પ્લાન્ટની સ્થાપના થવાની છે. વિશિષ્ટ પવન પાર્ક ઝોન આંતરરાષ્ટ્રીય સરહદથી 1 થી 6 કિલોમીટરની અંદર છે. જો બોર્ડરની ઘણી નજીક, 1 થી 6 કિલોમીટરની અંદર છે. યાદ રાખજો કે ભાઈ બોર્ડર રહેલી છે, જે ઇન્ડિયા અને પાકિસ્તાનની જે બોર્ડર છે, આપણે ડ્રો કરીએ આ રીતે, તો ઇન્ડિયા પાકિસ્તાનની જે બોર્ડર છે, આ બોર્ડર થી 1 થી 6 કિલોમીટરની અંતર્ગત આ વિશિષ્ટ પવન પાર્ક ઝોન જે છે એની સ્થાપના થવાની છે. તો બોર્ડરની ખૂબ જ નજીક થશે. હાઇબ્રિડ પાર્ક ઝોન ભારત પાકિસ્તાનની સીમાથી 6 કિલોમીટરની અંતર પર સ્થિત છે. એટલે એક જે છે એ 6 કિલોમીટરની અંદર, સમજો મિત્રો વસ્તુને, આ તો બોર્ડર ડ્રો કરીએ તો અહીંથી એક જે છે 1 થી 6 કિલોમીટરની અંતર્ગત આવી જશે, 6 કિલોમીટર પહેલા આવી જશે. અને જે હાઇબ્રિડ પાર્ક ઝોન જે છે એ આ 6 કિલોમીટર જે પૂરા થાય છે ત્યાં એની સ્થાપના છે કરવામાં આવશે. તો આ મુજબ તમે જો તો બોર્ડર થી લગભગ 6 કિલોમીટરના અંતરની અંતર્ગત આ બધી જ વસ્તુ છે એની સ્થાપના થઈ જશે, જેમાં એક વિશિષ્ટ પવન પાર્ક ઝોન છે અને એક છે હાઇબ્રિડ પાર્ક ઝોન. હાઇબ્રિડ નો યાદ રાખજો કે ત્યાં પવન અને સૌર ઉર્જા બંનેથી સંયંત્ર હશે, સૌર ઉર્જા બંને માટેનું સંયંત્ર હશે, જ્યાંથી આશરે 24,800 મેગાવોટ જેટલી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં આવશે. 49,000 હેક્ટરમાં ફેલાયેલ છે. આગળ વધીએ તો પરિયોજના માટે આ પ્રકારનું સ્થળ એ માટે પસંદ કરાયું, હવે બોર્ડર થી 6 કિલોમીટર અંતરના નજીક જ શા માટે પસંદ કરાયું? તો એટલા માટે પસંદ કરાયું છે કે તે સંપૂર્ણ રીતે બંજર જમીન છે, એકદમ નકામની જમીન છે. અને જો આવે સોલર પેનલ પાથરવી હોય તો એ પેનલ પાથરી દીધા પછી જમીનનો વધારે કઈ ઉપયોગ કરી શકતા હોતા નથી. શું કામ? કે પેનલ હલતાવીને કઈ ખેતી ન થાય. એટલે કે સામાન્ય રીતે એવી જમીન ગોતવામાં આવે કે જે બંજર હોય, કે કોઈ પણ કામમાં લઈ શકાય એવી હોય નહીં. તો આ ખાવડાથી આશરે 25 કિલોમીટર અંતરે આ પ્રકારની બંજર જમીન છે. તેમજ સરહદ નજીક સ્થિત પવનચક્કી એક સરહદના રૂપમાં પણ કાર્ય
કરશે. આ તો બોર્ડર રહેલી હોય, બોર્ડર આપણે જે પવનચક્કીઓ બનાવીએ છીએ તો આ પવનચક્કીઓ શું કરશે, એક પ્રકારની બોર્ડરનું પણ નિર્માણ કરી રહી છે, બોર્ડર પણ બનાવી રહી છે. તો બંને રીતે ફાયદો રહેશે કે એક તો જે બંજર જમીન છે એનો ઉપયોગ થઈ જશે અને પવનચક્કી જે છે બોર્ડર નજીક રહેવાથી એક બોર્ડરનું પણ નિર્માણ કરી દેશે. સરહદ નજીક પવન પરિયોજનાને સ્થાપિત કરવાનું કાર્ય એક પ્રતિસ્પર્ધા બોલી પ્રક્રિયા મુજબ. પ્રતિસ્પર્ધા બોલી પ્રક્રિયા એટલે શું થાય કે આપણે કહીને કે ભાઈ ચલો 10 જણા, ધારો કે એક મકાન વેચવાનું, ઓક્શન કહીએ આપણે એને, એક મકાન વેચવાનું છે ભાઈ. આ મકાન માટે કોને જે પણ લેવું હોય 5-6 જણા બેઠા હોય, પછી આ એક ભાઈ બોલી લગાવે, ભાઈ કહેતો હોય કે ભાઈ ચલો 5,000 થી ચાલુ, 10,000 થી ચાલુ, પછી બધા બોલી લગાવે, જે ઊંચી બોલી લગાવે એ મકાન એનું. તો એ જ મુજબ એક બોલી પ્રક્રિયા મુજબ આજે કહેવાય કે યોજના શરૂ થવાની છે, એની અંદર કાર્ય એટલે કે કોણ બધી વસ્તુ ઇસ્ટાબ્લિશ કરશે, કોણ કાર્ય સંભાળશે, એ માટે એક બોલી પ્રક્રિયા કરી, જેના મુજબ સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે SECI જે છે એને સોંપવામાં આવ્યું છે. તો પવન પરિયોજનાને સ્થાપિત કરવાનું કાર્ય, અંદર બે પવનચક્કી લગાવી છે અથવા તો સોલર પ્લેટો સ્થાપવી છે, આ બધું કાર્ય કોણ કરશે તો SECI એટલે કે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એના દ્વારા જે છે આ પાર્ક રહેલો છે અંતર્ગત તમામ પ્રકારની વસ્તુઓ સ્થાપિત કરવાનું કાર્ય એને આપવામાં આવેલ છે, જેને સૌથી ઊંચી બોલી લગાવી હતી. હવે કેટલા લગાવ્યા છે આપણે જાણવાનું ઇમ્પોર્ટન્ટ નથી, જેટલા હોય એટલા, પણ એ યાદ રાખો કે અંદર બધી વસ્તુ અથવા તો એસ્ટાબ્લિશમેન્ટ કોણ કરશે, કાર્ય કોણ કરવાનું છે તો SECI સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ પાર્કમાં ઉત્પાદિત વિદ્યુતને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિતરિત કરવામાં આવશે. હવે આપણે કીધું કે ભાઈ આ જે SECI છે એ પવનચક્કી છે, પછી તમે જો સોલર પ્લેટ જે છે એ બધું લગાવશે. શું ઉત્પન્ન થશે તો કે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે. આ ઇલેક્ટ્રિસિટીને ટ્રાન્સમિટ કરવી પડે તો એના માટે ગ્રીડ સિસ્ટમ જોઈએ. તો આખી જે ગ્રીડ સિસ્ટમ જે છે એ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા લગાવવામાં આવશે અને એ જે વિદ્યુત જે છે એને વિતરિત કરશે. એટલે કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે જે પણ વિદ્યુત ઉત્પન્ન થશે એને વિતરણ કરવાનું કાર્ય જે છે એ કરશે. આના સિવાય હજી જોઈએ તો ભારતની નવીકરણ ઉર્જાની ક્ષમતા વિશે વાત કરીએ. કેટલોક ડેટા છે મિત્રો, યાદ રાખજો. દેશમાં કુલ અનુમાનિત ઉત્પાદન ક્ષમતામાં નવીનીકરણીય ઉર્જાનો 39% ભાગ છે, એટલે કે 368.98 ગીગાવોટ. ફેબ્રુઆરી 2020 છે ત્યાં સુધીનો ડેટા રહેલો છે. તાજેતરનો કરંટનો ડેટા છે એમ કહી શકીએ. જેટલી પણ આપણા દેશમાં ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ એમાંથી નવીનીકરણીય ઉર્જાનો જે ભાગ છે એ 39% રહેલો છે. વર્તમાનમાં ભારત કુલ સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતા વિશ્વ સ્તરે 5મા સ્થાન પર છે. એટલે કે ભારતની અંતર્ગત કુલ નવીનીકરણીય ઉર્જાની સ્થાપના અથવા નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ થાય એ માટે જે પણ વસ્તુની સ્થાપના કરવી પડે એની અંતર્ગત ભારત જે છે આપણું 5મા સ્થાને રહેલો છે. તો ઘણું આગળ કહેવાય મિત્રો, 5મું સ્થાન છે, ખૂબ જ આગળ કહી શકાય છે. કારણ કે અત્યારે બધા દેશો શું છે તો ભાઈ જે પણ પરંપરાગત રીતે જે પણ વસ્તુનો યુઝ કરીએ છીએ, ફ્યુલ યુઝ કરીએ છીએ, એ પ્રકારના સ્ત્રોતને બંધ કરી અને ગેરપરંપરાગત ખાસ કરીને જે પુનઃ પ્રાપ્ય કહીએ ને એના ઉપર આવવા માંગે છે, પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત પર આવવા માંગે છે, જેથી કરીને શું થાય કે પ્રદૂષણની બધું ઘટે, આના સિવાય સસ્તું પણ પડે. તો 5મું આ દિશામાં ભારત આપણું વિશ્વમાં 5મું સ્થાન ધરાવે છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન સ્થાપિત નવીકરણીય ઉર્જા ક્ષમતા 226% વૃદ્ધિ થઈ છે. એટલે કે છેલ્લા 5 વર્ષ પહેલા જે પણ નવીકરણીય ઇન્સ્ટ્રુમેન્ટ સ્થપાયેલા હતા એની સાપેક્ષે છેલ્લા 5 વર્ષમાં 226% એમાં વધારો થયો છે. જેથી કરીને શું થાય કે ભાઈ જે પણ આ ઉર્જા ઉત્પન્ન થાય છે એમાં નવીનીકરણીય ઉર્જાનો ભાગ શું થશે, વધશે. જે હાલ 39% છે હજી એમાં વધારો થશે. એના ઉપરનો મિત્રો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં કચ્છમાં કુલ 30,000 મેગાવોટના વિશ્વના સૌથી મોટા નવીનીકરણીય ઉર્જા પાર્ક શરૂ થઈ રહ્યો છે. તો પહેલું સ્ટેટમેન્ટ જે સાચું છે, જેમાં વિશિષ્ટ પવન પાર્ક ઝોન આંતરરાષ્ટ્રીય સરહદથી 6 કિલોમીટર દૂર સ્થિત છે. હવે આપણે હમણાં જો કે 6 કિલોમીટરની અંદર આવી જશે, 6 કિલોમીટર પછી નથી, તો સેકન્ડ સ્ટેટમેન્ટ જે કેવું પડશે, ખોટું પડશે. તો સેકન્ડને દૂર કરો. આ ઉર્જા પાર્કને સ્થાપિત કરવાનું કાર્ય હમણાં કીધું કે કોની પાસે આવશે તો બોલી લગાવી હતી, એમાં સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને સોંપવામાં આવ્યું છે, SECI. તો આ ત્રીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. ભારત કુલ સ્થાપિત નવીનીકરણ ઉર્જા ક્ષમતામાં વિશ્વ સ્તરે 5મું સ્થાન ધરાવે છે. તો એ વાત પણ સાચી છે. માત્ર બાજુ સેકન્ડ સ્ટેટમેન્ટ જે ખોટું છે, તો બેને દૂર કરો અને બાકી બધા આવતા હોય એવું એક જ છે, સી. એના પછીનો આપણે ટોપિક જોઈએ મિત્રો, મલય વિશાળકાય ખિસકોલી.
શા માટે કરંટમાં છે? તો કે તાજેતરમાં જે જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ZSI એ એક અધ્યયન કર્યું, જેને એના પ્રકારનું પ્રથમ અધ્યયન હતું, જેની અંતર્ગત અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ 2050 સુધી ભારતમાં જે મલય વિશાળકાય ખિસકોલીની જે સંખ્યા છે એ 90% સુધી ઘટાડો થઈ શકશે. આ જે મલય વિશાળકાય ખિસકોલી રહેલી છે મિત્રો, એની સંખ્યામાં 2050 આવે તે સુધીમાં આશરે 90% સંખ્યાથી ઘટી શકે છે. તો કહી શકે કે કદાચ મે બી વ્યવસ્થિત ધ્યાન આપવામાં ન આવ્યું તો એ વિલુપ્ત પણ થઈ જશે, કે જોવા મળશે નહીં. તો આ જે સર્વે જે છે, આ અધ્યયન જે છે એ જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રકારના પ્રશ્નો મિત્રો ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. એનું કારણ છે જ્યારે પણ આ પ્રકારની ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે સર્વે કરેલો હોય અને કોઈ પ્રાણી ખૂબ બધા સંકટમાં દેખાય છે તો ઇમ્પોર્ટન્ટ તો બને છે. ખાસ કરીને એન્વાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ ઘણું ઇમ્પોર્ટન્ટ બની રહેશે. જો તેના સંરક્ષણ હેતુ તત્કાલ પગલામાં લેવામાં નથી આવ્યા, કીધું ને કે જો એના સંરક્ષણ માટે તત્કાલ પગલા નથી લેવામાં આવ્યા ને તો 2050 આવે ને એ સુધીમાં તો એ શું થઈ જશે? વિલુપ્ત થઈ જશે. એટલે કે ભારતમાં એ જોવા મળશે નહીં, એની સંખ્યા છે પૂરી થઈ જશે. 1961 સ્થાપિત ZSI એટલે કે જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, જો અત્યાર સુધી આપણે વાત કરી છે તો ભાઈ ખિસકોલી વિશે, હવે અધ્યયન કોને કર્યું હતું? ZSI. તો એના વિશેની પણ માહિતી મેળવીએ તો કે ZSI ની સ્થાપના જે છે 1961 થઈ હતી. શેને અંતર્ગત? તો કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ નું એક અધીનસ્થ સંગઠન રહેલું છે. કોણ? તો કે ZSI, જેનું મુખ્યાલય ક્યાં છે? યાદ રાખજો, કોલકાતામાં રહેલું છે. ZSI જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 1961 મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ એક અધીનસ્થ સંગઠન રૂપે થઈ હતી. એનું જે કાર્યાલય છે, મુખ્યાલય જે રહેલું છે એ કોલકાતામાં એટલે કે પશ્ચિમ બંગાળમાં રહેલું છે. તે દેશની સમૃદ્ધ એટલે કે ZSI નું કાર્ય શું છે? તો કે દેશની સમૃદ્ધ પ્રાણી વ્યવસ્થાના વિભિન્ન પક્ષો વિશે જાણકારી ઉપલબ્ધ કરાવવા તથા અગ્રણી સર્વેક્ષણ શોધ ને પ્રોત્સાહિત કરવા હેતુ એક રાષ્ટ્રીય કેન્દ્ર છે. એટલે કે જે પણ આપણી ભારતની જે પ્રાણીની જે વિવિધતા રહેલી છે, વૈવિધ્યસભર વારસો છે પ્રાણી માટેનો, એને જાળવી રાખવો અને એને કેવી રીતે કોઈ નુકસાન આવતું અથવા તો એના વિશે શોધખોળ કરવા માટેનું કાર્ય જે છે એ ZSI દ્વારા કરવામાં આવતું હોય છે. મલય ખિસકોલી વિશે મેળવીએ જ્ઞાન. તો મિત્રો જેનું વૈજ્ઞાનિક નામ છે એ છે રતુફા બાયકલર. યાદ રાખજો, રતુફા બાયકલર. વિશેષતા શું છે? તો કે વિશ્વની સૌથી મોટી ખિસકોલી જે પ્રજાતિઓ રહેલી છે એમાંની એક છે. હવે આપણે ખિસકોલી જોતા હોય તો આવડી ગમતી હોય છે, આપણે જાણીએ છીએ, પણ આને વિશાળકાય કદ રહેલું છે એટલા માટે તો ઇમ્પોર્ટન્ટ બને છે. તો કે વિશ્વની સૌથી મોટી ખિસકોલીઓ જે રહેલી છે એમાંની એક પ્રજાતિ છે, જેના શરીરનો ઉપરી ભાગ જે ઘાટા રંગનો છે. તમે જો ઉપરી જે ભાગ હોય છે ને ઘાટા રંગનો હોય છે, શરીરનો નીચલો જે ભાગ હોય છે એ આછા રંગનો છે, અને પૂંછડી તમે જોવો ને તો એકદમ કહેવાય ને આમ પટ્ટા જેવી જાડી એવી દેખાતી હોય છે. એની વિશેષતા છે મિત્રો, અને એકદમ લાંબી હોય છે. રાત્રિચર ઉડવાવાળી ખિસકોલીના વિપરીત, રાત્રિચર એટલે ઘણી એવી ખિસકોલીઓ રહેલી છે. આપણે તો એક જ જોઈએ છે સામાન્ય, આપણે ઘર પાસે જોવા મળે, પણ ઘણી એવી ખિસકોલી છે જે માત્ર રાત્ર બહાર નીકળતી હોય તો એ રાત્રિચર. તો કે રાત્રિચર ઉડવાવાળી ખિસકોલી, ઉડવાવાળી એટલે ફ્લાઇંગ સ્ક્વિરલ છે. ફ્લાઇંગ સ્ક્વિરલ, ઉડવાવાળી ખિસકોલી. હવે એમ ન થાય કે એમ હું કઈ પ્લેનની જેમ દોડતે છે પછી ઉડે છે, એવી નથી. એ શું છે કે એક વૃક્ષ ઉપર હોય ત્યાંથી કૂદકો ભરીને બીજા વૃક્ષ ઉપર જાય છે, તો એટલો લાંબો અને વિશાળ કૂદકો લગાવે છે એટલે એમ થાય કે જાણે ખિસકોલી ઉડી રહી છે. તો ઉડવાવાળી જે ખિસકોલી છે જે રાત્રિચર છે એના વિરુદ્ધ છે, એટલે કે એના વિપરીત છે, એટલે કે દિવસે હશે. સેકન્ડ થિંગ, આ મલય ખિસકોલી છે દિવસે સક્રિય રહે છે તથા વૃક્ષવાસી અને ઉડવાવાળી ખિસકોલીની જેમ શાકાહારી હોય છે. એટલે આ ખિસકોલી જે છે કેવી છે? શાકાહારી પ્રકારની રહેલી છે. એટલે યાદ રાખજો કે દિવસે હોય છે પ્લસ શાકાહારી છે, એટલે કે જે ઉડવાવાળી ખિસકોલી છે એની વિપરીત છે. ભારતમાં 3 વિશાળકાય ખિસકોલીની પ્રજાતિ જોવા મળે છે. આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખજો. એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ ખાસ મેં તમને કીધું એ મુજબ કે ભારતમાં કુલ 3 વિશાળકાય એટલે ખૂબ જ મોટી એવી ખિસકોલીની પ્રજાતિ જોવા મળે છે. જેમાંની એક તો આપણે કીધી કે ભાઈ મલય ખિસકોલી છે, બાકીની બે કઈ છે? તો યાદ રાખો, ઇન્ડિયન જાયન્ટ સ્ક્વિરલ. એક છે ઇન્ડિયન જાયન્ટ સ્ક્વિરલ અને સેકન્ડ છે ગ્રીઝલ જાયન્ટ સ્ક્વિરલ. તો બે આ અને ત્રીજી કઈ આવી ગઈ? તો કે મલય જાયન્ટ સ્ક્વિરલ. તો આ પ્રકારે 3 મોટી વિશાળકાય ખિસકોલી છે ભારતમાં જોવા મળે છે. આવાસ કઈ જગ્યાએ ખિસકોલીઓ રહે છે? તો કે તે વધારે પડતી સદાબહાર અને અર્ધ સદાબહાર એટલે કે કયા પ્રકારના 12 માસ લીલા હોય,
એને લીલાછમ જંગલો, 12 મહિના લીલાછમ જે જંગલો રહેતા હોય તે એના છે અર્ધ સદાબહાર, એટલે કે ભાઈ થોડીક ક્યારેક જે છે કે ભાઈ ઓછો વરસાદ હોય તો ત્યારે સુકાઈ જતા હોય, પણ સામાન્યતઃ જે લીલાછમ જંગલો રહેતા હોય ત્યાં મેદાની વિસ્તાર તથા સમુદ્ર સપાટીથી 50 થી 1500 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે. એટલે કે મેદાની વિસ્તાર અને પર્વતીય વિસ્તાર, શું કામ 1500 મીટર ઊંચાઈ છે એટલે કે મેદાન અને પર્વત બંને વિસ્તારમાં આ કહેવાય કે ભાઈ ખિસકોલી છે જોવા મળે છે, પણ ખાસ કરીને સદાબહાર એટલે કે લીલાછમ વિસ્તાર રહેતા હોય ત્યાં વધારે છે. વૈશ્વિક સ્તરે એટલે કે વિશ્વમાં જોઈએ તો કયા કયા દેશમાં છે તો કે દક્ષિણ ચીનમાં જોવા મળે છે, થાઈલેન્ડ છે, લાઓસ, વિયેતનામ, મ્યાનમાર, મલય પ્રાયદ્વીપ, સુમાત્રા તથા જાવા, બે ઇન્ડોનેશિયા આવી જાય છે. અને આપણા ભારતમાં તો છે જ આટલા વિસ્તારમાં છે વિશ્વ સ્તરીય પણ આ ખિસકોલી જે છે જોવા મળે છે. ભારતમાં ક્યાં તો ખાસ કરીને પૂર્વોત્તરના જંગલો છે ને, પૂર્વોત્તર એટલે નોર્થ ઈસ્ટ આપણે કહીએ ને 7 સિસ્ટર એમાં હતું 8 સિસ્ટર, શું કામ એમાં અંદર હવે સિક્કિમ પણ સમાવેશ કરેલ છે. તો આ જે નોર્થ ઈસ્ટ ના રાજ્યો રહેલા છે એની અંતર્ગત ખાસ કરીને જોવા મળે છે. એના સિવાય એક પશ્ચિમ બંગાળ છે, અહીં આપણે જાણીએ છીએ હિમાલયનો થોડોક વિસ્તાર આવે છે પશ્ચિમ બંગાળમાં. આ પશ્ચિમ બંગાળ, આના સિવાય તમે જુઓ તો સિક્કિમ છે, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય તથા નાગાલેન્ડમાં આ ખિસકોલી છે સમાવેશ છે, એટલે કે ત્યાં જોવા મળે છે. એશિયામાં આશરે 1.84 લાખ વર્ગ કિલોમીટર ખિસકોલીની રેન્જ રહેલી છે. જુઓ સમજો આને, એશિયા ખંડની અંતર્ગત 1.84 લાખ વર્ગ કિલોમીટરમાં આ ખિસકોલીની રેન્જ છે જ્યાં ખિસકોલી જોવા મળે છે. આ રેન્જમાંથી આશરે 8.5% જે ક્ષેત્ર છે એટલે કે 1.84 ને 8.5% જેટલો વિસ્તાર જે રહેલો છે એ માત્ર ભારતમાં છે, એટલે ઘણો મોટો વિસ્તાર કહી શકાય. હવે સપોઝ કે આ વિસ્તારમાં કાંઈ પણ ખિસકોલીના ઉપર ધ્યાન દેવામાં નહીં તો શું થશે કે આટલા મોટા વિસ્તારમાં ખિસકોલી રહે છે અને ધ્યાન દેવામાં નથી આવતું અને ધીરે ધીરે શું થશે એની પ્રજાતિ લુપ્ત થઈ જશે. તો જે ફૂડ ચેઇન આખી સિસ્ટમ જે રહેલી છે એમાં શું કરે તૂટી જાય, એટલે કે થોડીક જે કહેવાય કે ભાઈ નુકસાન થવાની સંભાવના રહેલી હોય છે. તો આના માટે તત્કાળ અને બચવા માટે તત્કાળ પગલાની જરૂરિયાત રહેલી છે. છેલ્લા 2 દશકા દરમિયાન ભારતમાં ખિસકોલીની આબાદીમાં આશરે 30% જે છે ઘટાડો નોંધાણો છે. છેલ્લા 2 દશકાના એટલે કે 20 વર્ષની અંતર્ગત ખિસકોલીની જે સંખ્યા છે ભારતની અંતર્ગત એમાં 30%નો જે ઘટાડો છે એ નોંધાયો છે. તો ફરજિયાત આના ઉપર કાર્ય કરવું જોયું છે કે શા માટે જેની સંખ્યા છે ઘટી રહી છે, કેવા કારણો રહેલા છે અને ફરી એને કેવી રીતે રિકવર કરવી અથવા જે સંખ્યા ઘટી રહી છે એને કંટ્રોલમાં લાવી એના ઉપર જે છે પગલા લેવા જરૂરી બન્યા છે. IUCN ના રેડ લિસ્ટ મુજબ નિયર થ્રેટન છે, પછી સાઇટ્સ જે રહેલી છે એના પરિશિષ્ટ 2 માં સમાવેશ છે અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 છે એની અનુસૂચિ 1 ની અંતર્ગત સમાવેશ, એટલે શિકાર નહીં કરવા ઉપર બધે પ્રતિબંધ રહેલો છે. એના પર આપણે પ્રશ્ન જોઈએ તો કે તાજેતરમાં સમાચારમાં મલય ખિસકોલી નામ રહેલું છે તેના માટે કયા વિધાન સત્ય છે તે જણાવો. પહેલું સ્ટેટમેન્ટ છે તે એક ઉડતી ખિસકોલીની પ્રજાતિ છે. ઉડતી ખિસકોલીની પ્રજાતિ છે તો કે ના, એનાથી વિરુદ્ધ છે, એટલે કે દિવસ દરમિયાન જોવાવાળી છે. તો 1 નંબરને તો દૂર કરો. ભારતમાં તે ઉત્તર પૂર્વ વિસ્તારમાં જોવા મળે છે તો કે યસ, જે નોર્થ ઈસ્ટનો જે વિસ્તાર રહેલો છે ત્યાં ખાસ કરીને જોવા મળે છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ છે સાચું છે. IUCN ના રેડ લિસ્ટ મુજબ તે નિયર થ્રેટન છે, તો હમણાં જ આપણે જોયું કે IUCN ના રેડ લિસ્ટ મુજબ નિયર થ્રેટન રહેલ છે, તો ત્રીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ZSI ના સર્વે મુજબ 2050 સુધીમાં તેની સંખ્યામાં 90% સુધી ઘટાડો થઈ શકે છે. તો કે યસ, ધ્યાન દેવામાં ન આવે તો 90% નો ઘટાડો થઈ શકશે. ઓકે, ZSI નું મુખ્યાલય છે ઉત્તરાખંડમાં આવેલું છે, તો કે ના, ઉત્તરાખંડમાં નથી. હમણાં આપણે જોયું કે ક્યાં છે, કોલકાતામાં આવેલું છે. પશ્ચિમ બંગાળમાં ZSI નું મુખ્યાલય છે આવેલું છે. તો 5મું સેન્ટેન્સ ખોટું થઈ જશે. તો 2, 3 અને 4 તો ઓપ્શન એ છે સાચો પડી જશે. તો મિત્રો આ રીતે જે કરંટ અફેર્સનો ટોપિક રહેલા છે એનો પણ પ્રશ્ન પણ આપણે જોયા છીએ. આજના લેક્ચર મિત્રો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.